છે એ અમારી પાસે એક કિસ્સો લાવ્યા હતા અને અમે એમની મુલાકાત લીધી, નાની એવી એમને ભેટ આપી અને સ્થિતિ પણ એમને જેવી વર્ણવી હતી એથી પણ થોડી ભયંકર હતી. એમના ફેમિલીમાં એમના મમ્મી, એમનો ભાઈ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે, એમના પપ્પા અને એ દીકરી બંને છે અને દીકરી પણ મેડિકલાઇઝ છે, હોસ્પિટલાઇઝ છે. તો એમને સહાયની જરૂર હોય અને અમને મનીષાબેને વાત કરી કે ભાઈ અહીંયા આપણે થોડું ઘણું દાન કરી શકીએ. આજે ગજાનંદ ગ્રુપ એવી સ્થિતિમાં છે કે નાનું મોટું દાન કરી શકે છે. તો આવો કિસ્સો અમારી પાસે લાવ્યા અને અમે એમની મુલાકાત કરી અને એમને નાની એવી ભેટ આપી છે. મનીષાબેન, તમને ગજાનંદ ગ્રુપને જણાવતા કઈ સંકોચ થયો કે કેવું લાગ્યું તમને, એ જ બતાવો. મને તો કોઈ સંકોચ નહોતો થયો, કારણ કે હું હજી જોઈન થઈ છું ને અહીંયા ગજાનંદ ગ્રુપમાં એને 2 થી 2.5 મહિના થયા છે. પણ જ્યારે હું અહીંયા આવું છું ને તો મને એવું લાગે છે કે નહીં, આ બધું બધા લોકો વ્યવસ્થિત છે, આપણે અહીંયા આવવામાં કોઈ ડર નથી. હું મારા આજુબાજુમાં બી બધાને વાત કરું છું. પછી અહીંયાથી આ ગજાનંદ ગ્રુપ વાળાએ જ્યારે વાત કરીને કે આવી રીતે છે, અમે આપીએ છીએ, તો મારી જે ગુરુબેન છે કે એ પોતે અને એનો છોકરો 2 એક્સપાયર થઈ ગયા છે અને આ દીકરી આવી રીતે હોસ્પિટલાઇઝ છે. તો મેં એને વાત કરી તો એ લોકોએ તરત એક્સેપ્ટ કર્યું અને એને એમ કીધું કે નહીં, આપણે ત્યાં દાન આપશું. પણ આ લોકોનો સ્વભાવ એટલો સારો છે કે બધાને વ્યવસ્થિત રાખે છે, કોઈને આમ તેમ કરતા નથી અને બધાને એક સરખા માને છે. અને આ ગજાનંદ ગ્રુપમાં આવવું હોય ને તો બધા અહીંયા આવો, કારણ કે આ એકદમ આ ગ્રુપ એવું છે કે તમે આવશો ને તો જ તમને ખબર પડશે કે આ ગ્રુપમાં આવવા જેવું છે કે નહીં. આ લોકો બધાને સહાય કરે છે, બધાને એક સરખા માને છે, કોઈને અલગ માનતા નથી અને એકદમ વ્યવસ્થિત ગ્રુપ છે. જો તમારે કોઈને આવવું હોય તો અહીં તમે આવી શકો છો. આ ગ્રુપ વાળા આપણે જે થોડી એવી એની જે આ લોકોને આમ ઇન્કમ આવેલી હતી એમાંથી પણ એને પહેલો ફાળો જે છે એ મેં કીધું ને એટલે તરત એ લોકોએ ત્યાં આપેલો છે. તો તમે મોસ્ટ વેલકમ, બધા અહીંયા આવો અને તમે આ ગ્રુપને જોઈન કરો. આપણું ગ્રુપ ખાલી સ્વાસ્થ્ય માટે છે સક્રિય એવું નથી, પણ એક સામાજિક સોશિયલ પણ કાર્યો શરૂ કરશે આ ગ્રુપ. કદાચ છે, કરી જ દીધા છે. તો ખાલી સ્વસ્થ મનની જરૂર નથી, સારા કર્મની જરૂર છે. તમારે નિરોગી રહેવું હોય ને સારું જીવન જીવવું હોય તો સારા કર્મની પણ જરૂર છે. એ ગજાનંદ ગ્રુપ તમને માનસિક રીતે, શારીરિક રીતે અને કર્મની રીતે પણ સારી રીતે તમને પ્રેક્ટિસ આપે છે. અહીંયા આવો તો પોઝિટિવ વાતાવરણ હોય છે. તમારા માનસિક રીતે તમે ટેન્શનમાં ક્યારે હોવ છો કે નેગેટિવ તમારું માઇન્ડ હોય, નકારાત્મક તમે વિચારતા હો, ત્યારે તમે ટેન્શનમાં હો.